નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર નિસર્ગ પરમાર, કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન. સર્જરી પછી એક પણ દુખાવાની દવા લીધી નથી. ચહેરાના દુખાવાનું પેઇન હોય જેને આપણે ટ્રાઇજમાઇનલ ન્યુરેલ્જિયા કહીએ, કેમ કે ચહેરા પર કે માથા પર તમને કોઈ જ ડાઘ નહીં દેખાય સાહેબ. ટોપિક મારા માટે છે ને આમ હૃદયથી એકદમ ક્લોઝ છે, એટલે ચહેરાનો દુખાવો સારો થઈ જાય. કેમ કે ઘણા બધા પેશન્ટ પાસેથી ઘણા એવા કિસ્સાઓ જાણવા મળ્યા છે. આ નસ છે તે આ નસ પર દબાણ કર્યું એટલે આવી. એવો ઝટકો તમને ચહેરા પર લાગે. એ સર્જરી ખરેખર એક્ઝેક્ટલી કઈ રીતે કરવામાં આવે છે? કે મારો ઓલ ઇન્ડિયામાં 5th રેન્ક આવ્યો, જેને કહેવાય રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન. આ સર્જરીનું ઓલમોસ્ટ 98થી 99% સક્સેસ રેટ છે. તો એવા કેસમાં આપણે આ ટેમ્પરરી ઓપ્શન્સ પર ડેફિનેટલી જઈ શકીએ છીએ. અને આ ચહેરાનો દુખાવો જે છે તે કરંટની જેમ આવે. સર્જરી અથવા તો કે જે ઓપરેશન છે એ નથી કરાવી શકતા. હાલો મિત્રો, કેમ છો? હું તો સતીશ દેવડિયા. સ્વાગત છે તમારું ગુજ્જવલ્દી પોડકાસ્ટની અંદર, અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. આજના આપણા પોડકાસ્ટના એક ખાસ મહેમાન છે જે ખરેખર આપણે ઘણી બધી વસ્તુઓ વિશે વાત કરવાના છે, જે આપણા જીવનની અંદર ઘણી બધી વખત એવી તકલીફો થતી હોય છે કે જેનું સોલ્યુશન આપને છેટ સુધી મળતું નથી હોતું. શા માટે? કેમ કે જ્યાં એનું જે ઊંડાણપૂર્વક વિસ્તારપૂર્વક જે થવું પડે નિદાન, જે સચોટ રિપોર્ટ આપણે કહીએ છીએ નથી થતા, જે મેન ડિઝીઝ કયા પ્રોબ્લેમ છે એ ઘણી બધી વખત આપણે ક્યાંક ને ક્યાંક મિસમેચ થતું હોય છે, મળતું નથી હોતું. અને ઘણી બધી ટ્રીટમેન્ટ, ઘણી બધી દવાઓ, ઘણી બધી થેરાપીસ લઈને પણ એના સોલ્યુશન મળતા નથી. તો આજે એવું કંઈક નવું જાણવા મળવાનું છે, તો પોડકાસ્ટ લાસ્ટ સુધી જોજો. કેમ કે આપણી સાથે છે એક એવા ડૉક્ટર જે પોતે ઘણી બધી ટ્રીટમેન્ટ કરી રહ્યા છે, પોતે એક ન્યુરો સર્જન છે, અને એમનું નામ છે ડૉક્ટર નિસર્ગ પરમાર. તો મુલાકાત કરીએ વધારે સમય ના લેતા ડૉક્ટર સરનું. હલો સર, કેમ છો? હેલો, કેમ છો સર? વેલકમ ટુ ગુજ્જવલ્દી પોડકાસ્ટ. થેન્ક યુ. સર, આજે આપણે ઘણી બધી ચર્ચા કરવાના છે, કેમ કે ઘણા સમયથી આપણે ચર્ચા બી ઘણી કરી રહ્યા હતા. અને એ ચર્ચા કરતા મને એવો વિચાર આવ્યો કે ખરેખર આજે ઘણા બધા પ્રોબ્લેમ્સ છે ને એ કદાચ અહીંયાથી સોલ્વ બી થશે. કેમ કે આજના સમયમાં ઘણા બધા ડિસીઝ એવા હેવી થઈ ગયા છે કે ખરેખર મેઇન રીઝન શું છે અને એના ઉપર ટ્રીટમેન્ટ નથી થતી, અને લોકો ખોટી રીતે એની ઉપયોગ થતો હોય છે, ટૂંકમાં ટ્રીટમેન્ટ થતી હોય છે. તો લોકો ઘણા બધા હેરાન થાય છે. કદાચ આજે આપણા પોડકાસ્ટથી એમને કદાચ કંઈક ને કંઈક જાણવા મળશે, સમજવા મળશે. ઓકે સર, તો પહેલાં તો તમારો ટૂંકમાં આપણા પ્રેક્ષકોના પરિચય આપી દો. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર નિસર્ગ પરમાર, કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન. હું છેલ્લા 5 વર્ષથી સુરતમાં ન્યુરોસર્જરીની પ્રેક્ટિસ કરું છું. અને ઘણા બધા વ્યક્તિઓને જ્યારે ચહેરાના દુખાવાનું પેઇન હોય, જેને આપણે ટ્રાઇજમાઇનલ ન્યુરેલ્જિયા કહીએ, તો એ ટોપિક મારા માટે છે ને આમ હૃદયથી એકદમ ક્લોઝ છે. કેમ કે ઘણા બધા પેશન્ટ પાસેથી ઘણા એવા કિસ્સાઓ જાણવા મળ્યા છે, અને એટલા માટે આજે હું ટ્રાઇજમાઇનલ ન્યુરેલ્જિયા પર ડિસ્કસ કરવાનું વિચારું છું. ઓકે, તો એનાથી સ્ટાર્ટ કરીએ આપણે. ઓકે, સરસ. થેન્ક યુ સો મચ સર, તમારો પરિચય આપ્યો. પણ મારો એક પ્રશ્ન સર તમને પેલો એ છે કે તમને આ વિષય જ કેમ પસંદ કર્યો છે? આના વિશે તમે થોડું ડિટેલમાં સમજાવો. હું એક સ્ટોરી કહીશ તમને. ઓકે. જસ્ટ ઇમેજિન કરો કે તમે મનાલીમાં બેઠા છો. રાઈટ. મનાલીમાં વેકેશન કરવા ગયા છો, બારી પાસે બેઠા છો, તમે બહાર પર્વત, સિનેરી, જે બધું જોઈ નેચર છે, યસ એને મહેસૂસ કરી રહ્યા છો. અને તમારા હાથમાં કોફીનો મગ છે, અને તમે જસ્ટ મગમાંથી કોફીની એક સિપ લેવા જઈ રહ્યા છો. બહારથી કોલ્ડ બ્રીઝ તમારા ફેસને ટચ કરે છે, અને અચાનક તમે અટકી જાઓ છો. અને તમારા માઇન્ડમાં અચાનક એટલો ભયંકર અનુભવ થાય છે તમને. એક કરંટનો ઝટકો જ તમને લાગ્યો હોય. કદાચ તમે સ્વિચ હોય અને પિન પ્લગમાં કદાચ તમારી આંગળી ફસાઈ ગઈ હોય, કેવો ઝટકો લાગે, કરંટ લાગે છે. એવો ઝટકો તમને ચહેરા પર લાગે. તમારી આખી દુનિયા જાણે ઊભી રહી ગઈ હોય. રાઈટ. અને તમે કપમાંથી એક સિપ પણ નથી લઈ શકતા, અને તમે એકદમ આમ સ્ટેચ્યુ જેવા થઈ જાઓ છો. અને એટલો સિવિયર પેઇન કે તમારો બીજો હાથ ચહેરા પર જ્યાં દુખે છે ત્યાં ચાલ્યો જાય છે, અને તમે કપ મૂકી દો છો. તમે કંઈ બોલી નથી શકતા. કદાચ તમારા ફેમિલી મેમ્બર્સ સાથે છે રૂમમાં જે એન્જોય કરે, તમે એને પણ બોલાવી નથી શકતા, કેમ કે તમે બોલશો તો પણ આ ચહેરાનો દુખાવો વધશે. ઓકે. આ બીમારી છે ટ્રાઇજમાઇનલ ન્યુરેલ્જિયા. ઓકે મિત્રો, આને કહેવાય છે ટ્રાઇજમાઇનલ ન્યુરેલ્જિયા, જે ચહેરા પરનો દુખાવો, અને એટલો તીવ્ર, એટલો ભયંકર કે કદાચ તમે થોડીક મિનિટો સુધી હલી પણ ના શકો, બોલી પણ ના શકો, અને આંખમાંથી આંસુ વહેવા માંડે. તો આટલો ભયંકર દુખાવો જ્યારે લોકો સહન કરતા હોય છે, અને મને આવીને કહે છે કે સાહેબ મને આ તકલીફ છે ને મને આનાથી છુટકારો આપો, ત્યારે મને એમ થાય જ્યારે
આટલી ભયંકર પીડા કોઈની દૂર કરીએ ને તો એ ખરેખર આનંદની વાત છે. અને હું ફોર્ચ્યુનેટ છું કે ભગવાને મને ઓપોર્ચ્યુનિટી આપી કે હું આને દૂર કરવામાં લોકોની મદદ કરી શકું છું એઝ અ ન્યુરો સર્જન, એમની સર્જરી કરીને. અને એટલા માટે આ ટોપિક મારા હૃદયથી ઘણો ક્લોઝ છે. ઓકે, સરસ વાત કરી તમે સર. અને ઓલમોસ્ટ તમને સારો વિચાર બી આવ્યો કે ભાઈ ઘણા બધા લોકોની આવી પ્રોબ્લેમ્સ હોઈ શકે છે ને ખરેખર એનો સચોટ રિઝલ્ટ લોકોને મળે તો બહુ સારી વાત કહેવાય. સર, મેં સાંભળ્યું છે કે તમે આઈ થિંક તમારું જે સ્ટડી છે બેંગ્લોરથી કરેલું છે. યસ, મારું સ્ટડી મેં બેંગ્લોર નિમ્હાન્સ મેડિકલ કોલેજ છે, નિમ્હાન્સ હોસ્પિટલ, જે ઇન્ડિયાની નહીં પણ એશિયાની ટોપ ઇન્સ્ટિટ્યૂટ છે ન્યુરોસાયન્સની. ન્યુરોસાયન્સ. યસ, આપણા ન્યુરોસાયન્સના લગભગ બધા જ રિસર્ચની શરૂઆત ત્યાંથી થાય. હું બહુ ફોર્ચ્યુનેટ છું કે મારો ઓલ ઇન્ડિયામાં 5th રેન્ક આવ્યો અને મેં ત્યાં એડમિશન લીધું અને ત્યાંથી આજથી 5 વર્ષ પહેલાં મેં મારો અભ્યાસ પૂરો કર્યો અને 5 વર્ષથી સુરતમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું. સરસ, બહુ તમે કાર્ય કરી રહ્યા છો. અને આ ડિસીઝને તમે જે સર વાત કરી છે તો ખરેખર એ ડિસીઝને કદાચ એક બીજું નામ પણ આપેલું છે અને એ છે સુસાઇડ ડિસીઝ. તો ખરેખર શા માટે એવું જ નામ આપવામાં આવ્યું એને? સર, તમે ખરેખર થોડાક જાણીને આશ્ચર્યચકિત થઈ જશો, પણ થોડા વર્ષો પહેલાં ઇવન ઘણા કેસ રિપોર્ટ્સ લખાયેલા છે કે આ બીમારીનો દુખાવો એટલો ભયંકર હોય અને જેમ જેમ સમય જાતો જાય એમ આ દુખાવો એટલો વધતો જાય કે લોકો આ બીમારીના આ દુઃખના સહન ના કરી શકે એટલે એ લોકો સુસાઇડ કરી લેતા હોય છે અને તેના પરથી આને સુસાઇડ ડિસીઝ કહેવાય છે. એમ અમારી બુક્સમાં તો એવું પણ કીધું છે કે હ્યુમન બિંગ માટે સૌથી પેઇનફુલ કન્ડિશન એ ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયા છે. બરાબર છે. એટલે ટૂંકમાં એને નામ એટલે આપવામાં આવ્યું છે કે ભાઈ ઘણા લોકો એવું વિચારી બી લે છે કે ભાઈ હવે મારાથી દુઃખ સહન નથી થતું. યસ, અને મિત્રો એ સુસાઇડ ઘણા લોકોએ કર્યા પણ છે. અચ્છા, આ ડિસીઝનો? યસ, પાસ્ટમાં. અત્યારે તો જો કે હવે તમારા જેવા સર્જનો આવી ગયા છે તો ઓલમોસ્ટ એમના સોલ્યુશન નીકળતા હોય છે. પણ આ ક્યોરેબલ ડિસીઝ છે, આ કમ્પ્લીટલી ક્યોરેબલ ડિસીઝ છે. આનાથી બધો જ દુખાવો પરમનન્ટ ચાલ્યો જાય છે લોકોનો. ઓકે, તો સર આ જે તકલીફ છે એ ખરેખર સામાન્ય કઈ ઉંમરમાં જોવા મળે અથવા તો કે ફક્ત ખાલી પછી વૃદ્ધ થતા હોય એ લોકોને જોવા મળે છે? ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયા યુઝ્યુઅલી 40થી 60-70 વર્ષની ઉંમરમાં જોવા મળતું હોય છે. કેમ કે જેમ જેમ ઉંમર વધતી જાય એમ જેમ એનું જે મેઇન કારણ છે હું આગળ તમને કહીશ. પણ આ બીમારી ઇવન નાના બાળકો 20-30ની ઉંમરમાં પણ જોવા મળે છે અને ઇવન 70-80-90 વર્ષની ઉંમરમાં પણ જોવા મળે છે. મેં લાસ્ટ યર જ એક કાકાનું ઓપરેશન કર્યું જે 77 યર્સના હતા. સ્પેક્ટ્રમ ખૂબ લાંબો છે, એટલે 20થી 70, 80, 90 સુધીના લોકોમાં જોવા મળે, પણ કોમનલી 40થી 60માં કોમન જોવા મળે છે. ઓકે, બરાબર છે. તો જે પેશન્ટ છે, જે દર્દી છે, તો એને કયા ચહેરા પરના ભાગમાં થાય છે કે પછી આજુબાજુમાં કે આખા શરીરમાં જોવા મળે દુખાવો? ઓકે, તો હું આ ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયાના થોડાક લક્ષણો વિશે તમને માહિતી આપી દઉં. ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયામાં લોકોને એક સાઈડનો ચહેરો એમાં દર્દ થાય છે. અચ્છા. ક્યારેક કપાળના પાર્ટમાં થાય, ક્યારેક ચહેરાના પાર્ટમાં થાય, ક્યારેક હોઠ, એક બાજુનું નાક, નીચેનો હોઠ, જડબામાં થાય છે. ને આ ચહેરાનો દુખાવો જે છે તે કરંટની જેમ આવે, જેમ કે આપણને કરંટ લાગ્યો હોય, જેમ મેં તમને આગળ ઉદાહરણ આપેલું કે. અને એના ઘણા ટ્રિગર પોઈન્ટ્સ હોય છે. સપોઝ સવારમાં ઉઠીને કદાચ તમે બ્રશ કરતા હો તો એક બાજુના દાંતને બ્રશ ટચ થાય ત્યાંથી દુખાવો ટ્રિગર થઈ જાય અને એકદમ કરંટ આવે કે તમે આગળ બ્રશ પણ ના કરી શકો. તમારી 5 મિનિટ કન્ટિન્યુઅસ દુખાવો રહે, અસહ્ય દુખાવો રહે. સિમિલરલી ઘણા લોકો ખાઈ પણ નથી શકતા. મારા એક દર્દીએ તો એવું પણ કીધેલું કે સાહેબ છેલ્લા 1 વર્ષથી મેં લગભગ બધું જ ખાવાનું એક બાજુ તો છોડી જ દીધું છે, કેમ કે દુખાવો જ્યારે કંઈ પણ ખાવ એટલે દુખાવો થાય અને એટલો દુખાવો કે સહન ના કરી શકું. બીજી વસ્તુ, લોકોએ પંખો ચાલુ કરવાનો બંધ કરી દીધો, કેમ કે પંખો કે એસી કરે એટલે ઠંડી હવા આવે તો એ પણ આને ટ્રિગર કરી શકે. આપણા ચહેરાના થોડાક ટ્રિગર પોઈન્ટ્સ છે, જેમ કે નાકનું એક સાઈડ, આંખની આ સાઈડ, અપર લિપ, લોઅર લિપની બોર્ડર, એંગલ ઓફ માઉથ, પછી અહીંયા કાન પાસે જેને આપણે ટ્રેગસ કહીએ. આ બધા ટ્રિગર પોઈન્ટ્સ છે. આ ટ્રિગર પોઈન્ટ્સ પર ટચ કરવાથી અથવા કોલ્ડ બ્રીઝ ટચ થાય, ઇવન એક બાજુની આપણી ટંગ કે પછી એક બાજુના દાંત કે ગમ્સ, આ બધા આપણા ટ્રિગર પોઈન્ટ્સ છે જેનાથી ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયાનો એટેક ટ્રિગર થાય. આ દુખાવો આખો દિવસ નથી રહેતો પણ ઝટકાઓમાં આવે છે. શરૂઆતમાં કદાચ 1-2 દિવસ સુધી એવું પણ બની શકે
કે શરૂઆતના થોડા મહિનાઓ ખાલી દિવસમાં એકવાર આવા ઝટકા આવતા, પણ જેમ જેમ બીમારી વધતી જાય, જેમ જેમ સમય જતો જાય, કદાચ 2 વર્ષે 3 વર્ષે એવો દુખાવો કે દિવસમાં 20 થી 25 વાર ઝટકાઓ આવે, એટલે જેના કારણે દર્દી પોતાનું રૂટીન કામ નથી કરી શકતો, પોતાના કામમાં ધ્યાન નથી આપી શકતો, અને આ દુખાવાના કારણે એના ઘણા બધા સોશિયલ ફેક્ટર્સ અફેક્ટ થાય છે સર. ઓકે, તો સર તમે જે વાત કરી છે એ પ્રમાણે હું તમને એવું પૂછું કે ઘણી વખત તો સમજો કે જે દાંતનો દુખાવો થતો હોય, તો ઘણા લોકો એ દાંતનો દુખાવો એને જ માનતા હોય છે, અને ઘણી વખત ઘણી ખોટી સર્જરી પણ થતી હોય છે. યસ. તો એ દાંતનો જે દુખાવો છે અને તમે જે પેનની વાત કરો છો, તો એમાં બંનેમાં શું ફરક હોય છે? આ બંને એકદમ અલગ ટાઈપના પેઇન છે, એટલે આનું ડાયગ્નોસિસ બહુ મહત્વનું છે. મને યાદ છે, એક પેશન્ટની વાત કરું કે એક અરાઉન્ડ 64 યર્સના માસી હતા. એ આવેલા મારી પાસે, અને એમણે મને હિસ્ટ્રીમાં એવું કીધું કે સાહેબ મને છે ને આ દુખાવો 6 વર્ષ પહેલા ચાલુ થયો, અને આ દાંતમાં અહીંયા દુખાવો હતો, આ ભાગમાં. એટલે મેં દાંતના ડોક્ટરને બતાવ્યું ને આ દાંત ખરાબ હતો એવું કીધું, એટલે એ દાંત કઢાઈ નાખ્યો. સાહેબ 6 મહિના પછી મને પાછો દુખાવો આવ્યો, એટલે એની પછીનો દાંત કઢાઈ નાખ્યો. હવે 6 વર્ષ પછી જયારે મારી પાસે આવી ત્યારે એને મને એવું કીધું, સાહેબ આ બાજુના તો બધા જ દાંત મેં કઢાઈ નાખ્યા છે. જે એ ડિસીઝ હતું જ નહીં. જે ડિસીઝ હતી જ નહીં. અને મિત્રો ત્યારે આપણે એના રિપોર્ટ્સ કરાવ્યા, ડિટેલ હિસ્ટ્રી લીધી, એક્ઝામિનેશન કર્યું, અને આપણને ખબર પડી આને તો ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયાની બીમારી છે, જેના કારણે એને આ દુખાવો થાય છે. આટલા બધા દાંત કઢાવ્યા પછી પણ એને દુખાવો સારો નહીં થયો. કેમ કે ડાયગ્નોસિસ મિસ થઈ ગયેલું. દાંતનો દુખાવો હતો જ નહીં, એકચ્યુઅલી ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયા હતું. દાંતનો દુખાવો જે થતો હોય છે ને મિત્રો, તો એક જ ભાગમાં થતો હોય છે, ફક્ત દાંતના પાર્ટમાં. જ્યારે ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયાનો જે દુખાવો છે એ કરંટ લાઈગ આવે અને કન્ટિન્યુઅસ આખી બોર્ડર આવી રીતે ચહેરાના આમ 3 ભાગ પાડીએ તો કોઈ પણ એક ભાગ કે 2 ભાગમાં કે 3 ભાગમાં આવતા હોય છે, એવી રીતનો દુખાવો થાય. બીજું, ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયાનો દુખાવો થોડીક મિનિટોથી, થોડીક સેકન્ડથી થોડીક મિનિટો સુધીનો હોય, ઘણીવાર કલાકો સુધી એક્સટેન્ડ થાય, પણ એ હંમેશા કરંટ લાઈક હોય, શાર્પ શૂટિંગ પેઇન કહીએ અમારી લેંગ્વેજમાં એને, કરંટની જેમ ઝટકા લાગે. જ્યારે દાંતનો દુખાવો જેને હોય એને કન્ટિન્યુઅસ 24 કલાક દાંતનો દુખાવો થયા ચાલુ રહેતો હોય છે. એટલે ખરેખર જે લોકો દાંતની જે ટ્રીટમેન્ટ કરાવે છે અને કદાચ એમને એનાથી બી રાહત નથી મળતી, તો ખરેખર એકવાર આવી રીતે એક યસ, ડેફિનેટલી ઇવન દાંતના ડોક્ટરને પણ એમને પૂછવું એકવાર જરૂરી છે કે ભાઈ આ દુખાવો જે મને થાય છે ખરેખર સાહેબ આના કારણે છે, અથવા તો એકવાર ન્યુરોસર્જનનો ઓપિનિયન લીધેલો કંઈ જ ખોટો નથી સાહેબ. રાઈટ. કેમ કે ઘણી વખત બનતું હોય ને કે જે ડેન્ટલ ડોક્ટર છે તો કદાચ એમને બી આના વિશે થોડી માહિતી ના હોય, અથવા તો એમનું કેમ કે એમનું એ પ્રેક્ટિસ નથી. યસ ડેફિનેટલી સાહેબ. ઘણા ડોક્ટર્સને એકચ્યુઅલી ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયા કમ્પ્લીટલી ક્યોરેબલ ડિસીઝ છે એ પણ ખબર નથી. એ તો એમ જ કે આટલા દુખાવાથી શું ચિંતા કરે છે, પણ એને ખબર નથી કે પેશન્ટ સોશિયલી બહુ જ આના કારણે હેરાન થતો હોય છે. સાહેબ જસ્ટ ઇમેજિન કરો કે તમે ફંક્શનમાં તમારા ફેમિલી સાથે ગયા છો, અને તમે બહાર ગામ ક્યાંક ફરવા ગયા છો, ત્યાં એન્જોય કરો છો બધા, અને તમે કદાચ પાણીપુરી ખાધી કે કંઈ પણ વસ્તુ ખાધી, અને સાથે 4-5 ફેમિલી મેમ્બર્સ છે જે એન્જોય કરવાના મૂડમાં છે સાહેબ, બરાબર, અને અચાનક તમને પેઇનનો દુખાવો થાય, અને તમારા આ દુખાવાના કારણે તમે તો એમ્બેરેસ થાવ છો, પણ બીજા લોકો બી, એટલે તમારું આખું સોશિયલ નેટવર્કિંગ સાહેબ વિખાઈ જાય છે, અને આના વિશે કોઈ વિચારતું નથી સાહેબ. એટલે બધા ડોક્ટરોને પણ આ વસ્તુની માહિતી ખૂબ જ જરૂરી છે કે આ પરમનન્ટ ક્યોરેબલ ડિસીઝ છે, એટલે આનું પાક્કું નિદાન થાય અને પાક્કી ટ્રીટમેન્ટ એને મળે તો પછી સાહેબ આ બીમારીથી પેશન્ટને 100% રાહત થઈ શકે છે. ઓકે, તો ખરેખર સર આ જે બીમારી છે એ બીમારી અથવા તો દુખાવો જે થાય છે એ ખરેખર કોઈ મગજની નસ દબાતી હોય એના હિસાબે થતી હોય છે કે? યસ. તો આપણા મગજમાં છે ને ક્રેનિયલ નર્વ્સ કરીને આવે છે, એટલે કે ટોટલ 12 નર્વ્સ હોય છે, જેમાં 5મા નંબરની નસ જેને ટ્રાઇજેમિનલ નર્વ કહેવાય, એ જ્યારે મગજમાંથી નીકળી અને આપણી ખોપડીના ભાગમાંથી બહાર આવીને ચહેરાને સપ્લાય કરે છે. એટલે ચહેરાના કોઈ પણ સેન્સેશન, સાહેબ હું ચહેરાને ટચ કરું અથવા તો પિન કરું અથવા તો કોઈ પણ હવા અને ટચ થાય તો ચહેરાને ખબર કઈ રીતે પડે, તો એ નર્વ્સ, એ નસો હોય, એ નસો બ્રેઇન સુધી સિગ્નલ પહોંચાડે. તો એ જ્યારે બ્રેઇનમાંથી નસ બહાર નીકળતી હોય છે અને એ ભાગમાં એ નસ ઉપર જ્યારે કોઈ લોહીની નસ આવી જાય છે ત્યારે આ બીમારી થાય છે. હવે એનું ઉદાહરણ તમને સાહેબ થોડું ઇઝીલી સમજાય એટલા માટે મેં આ સેમ્પલ પણ લાવ્યો છું વાયર્સ, જેથી કરી આપણા દર્શકો મિત્રોને ખ્યાલ આવે. તો મિત્રો આ જે પીળી નસ હોય છે આ બેઝિકલી મગજમાંથી નીકળતી નસ જે ચહેરા સુધી જાય છે. આવી રીતે લોહીની નસ એની આજુબાજુ બધે હોય જ છે, પણ આ એને ટચ નથી હોતી.
ઉંમર સાથે ધીરે 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 કોઈક વ્યક્તિમાં એક સ્પેસિફિક ઝોન હોય છે જેને આપણે OR ઝોન કહીએ. આ ઝોન જ્યારે બ્રેઇનમાંથી જસ્ટ નીકળી અને આ ખોપડીમાંથી બહાર આવીને ચહેરા પર આવે તો આ ઝોન પર આ નસ કોઈક વાર આવી રીતે દબાણ કરે. હવે આ જે છે તે લોહીની નસ છે અને લોહીની નસ જેવી રીતે હૃદયના ધબકારા હોય તેવી રીતે એ કન્ટિન્યુઅસ આમાંથી લોહી પલ્સેટાઇલ વેમાં ફરતું હોય. એટલે આમ પલ્સેટાઇલ કન્ટિન્યુઅસ તમે તમારી હાથની નસ પણ ચેક કરો તો એ પણ પલ્સેટાઇલ હોય. તો એવી રીતે આના પલ્સેશન્સ કન્ટિન્યુઅસ આ નસને આવી રીતે ટચ કર્યા કરે અને ધીરે 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 આ નસનું ડેમેજ વધતું જાય, આનું દબાણ વધતું જાય. ઘણા કેસમાં તો અમે એવું જોયું છે કે આ નસ સમય સાથે એટલા બધા પલ્સેશન્સ આના આવતા હોય કે પતલી પણ થઈ જાય છે, જેને આપણે સાદી ભાષામાં એમ કહીએ કે નસ સુકાય છે. તો એ પણ કારણ હોય છે. તો આવું તો ઘણીવાર ઘણા લોકોમાં જોવા મળતું હોય છે. MRIમાં ઘણીવાર આપણને નોર્મલ પેશન્ટમાં પણ જોવા મળતું હોય છે. તો એ લોકોને કેમ ટ્રાઇજેમિનલનો દુખાવો નથી થતો એ પ્રશ્ન ઘણીવાર આવે. ઘણા પેશન્ટ મને એવી રીતે સવાલ કરે કે સાહેબ મારા MRIમાં તો એવો રિપોર્ટ આવ્યો છે કે બંને બાજુ નસનું દબાણ છે અને આવી રીતે લોહીની નળી આ નસને દબાવે છે, તો અમને કેમ એક જ બાજુ દુખાવો છે? તો એનું મિત્રો કારણ એ છે કે ઘણા લોકો જેનેટિકલી સસેપ્ટેબલ હોય છે. આ જે ઝોન હોય છે OR ઝોન, એમાં ડીમાઇલિનેશન એટલે કે સાદી ભાષામાં સમજાવું તો આ કરંટ, આ વાયર છે, આ વાયરની ઉપર આપણે ઇન્સ્યુલેટિંગ સબસ્ટન્સ જેવી રીતે રાખીએ કેમ કે શોર્ટ સર્કિટ ના થાય. એવી જ રીતે બ્રેઇનમાં ભગવાને નેચરલી આપણને ઇન્સ્યુલેટિંગ સબસ્ટન્સ માઇલિન બનાવેલું હોય છે. બ્રેઇનમાંથી આ નસ નીકળે ત્યારે એક માઇલિનેશનનો લેયર પતે અને બીજો ચાલુ થાય. વચ્ચેનો ભાગ એવો હોય છે જ્યાં માઇલિનેશન નથી હતું. એટલે એટલો સમજી લો કે આટલો વાયર એવો છે જે ઓવર સેન્સિટિવ છે, આટલો ભાગ. અને આ ભાગમાં જ્યારે ટચ થાય કોઈ પણ લોહીની નસ ત્યારે જ એને દુખાવો પડે છે. એટલા માટે ઘણા MRIમાં અમે એવું જોયું છે કે એક બાજુ નસ દબાયેલી હોય, બીજી બાજુ પણ દબાયેલી હોય, પણ દુખાવો એક જ બાજુ હોય. એનું કારણ આ છે કે એક બાજુ આવી રીતે માઇલિન શીટ ડિફેક્ટ હોય અને બીજી બાજુ નથી હોતી. તો મોસ્ટ કોમન અરાઉન્ડ 98 થી 99% પેશન્ટમાં મોસ્ટ કોમન ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયાનું કારણ આ જ હોય છે કે આ લોહીની નસ જે હોય તે આપણી ટ્રાઇજેમિનલ નસ પર દબાણ કરતી હોય છે. આના બીજા પણ કારણો છે, પણ એ બહુ રેર છે. ઘણીવાર બ્રેઇન ટ્યુમર્સ હોય કે મગજમાં પાણીની ગાંઠ હોય, જે બ્રેઇનનો એક પાર્ટ છે CP એંગલ, જે આ નસ નીકળે એ એંગલમાં આવી રીતની ગાંઠ હોય, તો એ ગાંઠના કારણે પણ લોહીની નસ આના પર ચડી જાય અને દબાણ કરે, તો એને પણ આપણે ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. તમે સરસ પ્રેક્ટિકલી એક્ઝામ્પલ આપ્યું કે જેથી કરીને એકદમ ડીપમાં લોકોને ખ્યાલ આવે કે ખરેખર આ રીઝન હોય છે અને આનાથી આપણે કદાચ ઘણી વખત દુખાવા થતા હોય છે. તો સરસ તમે વાત કરી રહ્યા છો. ખરેખર પ્રેક્ષક મિત્રો આ પોડકાસ્ટ લાસ્ટ સુધી જોજો, કેમ કે એકદમ સાદી અને સરળ ભાષામાં સર સમજાઈ રહ્યા છે. તો સર ખરેખર આ ડિસીઝ જે છે એને કઈ રીતે ટૂંકમાં એની ટ્રીટમેન્ટ થઈ શકે, અથવા તો ટૂંકમાં MRI કરાવવું ફરજિયાત જ છે? યસ, આનું ઇનિશિયલ ડાયગ્નોસિસ આપણે જે કહીએ એ પેશન્ટની ડિટેલ હિસ્ટ્રી પ્રમાણે. મેં કીધું કે આમાં ટિપિકલ પેઇન હોય, ઇલેક્ટ્રિક કરંટ લાઇક, શોક લાઇક પેઇન, આમ શાર્પ શૂટિંગ પેઇન જેને કહીએ, એવી રીતનું પેશન્ટ હિસ્ટ્રી આપે કે સાહેબ આજે સવારે હું બ્રશ કરવા ગયો. ઇવન મેલ પેશન્ટ એવી પણ હિસ્ટ્રી આવે, સાહેબ દાઢી કરવાનું ચાલુ કર્યું ને દુખાવો ઉપડો. રાઈટ. તો આ હિસ્ટ્રી ટિપિકલ છે. લગભગ 90 થી 95% લોકોમાં આવી હિસ્ટ્રીમાંથી આપણને ડાયગ્નોસિસ ખબર પડી જતી હોય છે. પણ MRI ડાયગ્નોસિસ માટે જરૂરી નથી, પણ ટ્રીટમેન્ટ માટે જરૂરી છે. કેમ કે MRI થી આપણને એ ખબર પડે છે કે MRIમાં કે નસનું દબાણ એ જગ્યા પર કેટલું છે એ આપણને MRI થી ખબર પડે છે. MRIમાં એક સ્પેશિયલ ઇમેજિંગ આવે છે જેને આપણે સિસ ઇમેજિંગ અથવા ફિસ્ટા ઇમેજિંગ કહીએ છીએ, જેનામાં લોહીની નળીઓ આપણને ક્લિયર દેખાય અને લોહીની નળી જે ટ્રાઇજેમિનલ નર્વ પર દબાણ કરતી હોય અને ડેમેજ કરતી હોય તેનો આપણને અંદાજ MRI પરથી આવે છે. એટલે આપણે MRI કરાવવું જરૂરી છે. ઓકે. તો આજે આપણે ડિસીઝની વાત કરીએ છીએ, તો જે ખરેખર દવાઓથી, સામાન્ય દવાઓથી અથવા તો કોઈ પેન કિલર દવાઓથી ખરેખર આરામ મળી શકે અથવા મટી શકે છે કે પછી? મિત્રો, આપણે શરૂઆતમાં બધા જ કેસીસ ઓફ ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયામાં આપણે દવાઓ સ્ટાર્ટ કરતા હોઈએ છીએ. શું કામ? કેમ કે દુખાવો એટલો અસહ્ય હોય કે હજુ પેશન્ટને ખબર પડે કે શું છે દુખાવો. એના માટે તો દુખાવો છે, રાઈટ. અને કોઈ પણ દુખાવો હોય એટલે આપણને એમ કે દવા લઈ લઈએ આપણે એટલે સારું થઈ જાય, રાઈટ. પણ એક વસ્તુ સમજી લેવાની કે આપણે જે એની મેઇન ડિસીઝ પેથોલોજી સાહેબ છે એને ટ્રીટ નથી કરતા. દવાઓ આપીને શું કરીએ છીએ, આ નસનો અહીંયા દબાણ છે, આપણે એને ટ્રીટ નથી કરતા દવાઓ આપીને. દવાઓ આપીને આપણે
એનો દુખાવો ઓછો કરીએ છીએ. અચ્છા, એ બંધ કરીએ છીએ. દુખાવો ઓછો થાય, રાઈટ. બીમારી નથી સારી થવાની સાહેબ. નથી થવાની. એટલે દવાઓ ધીરે ધીરે કેવું થાય કે દવાઓની અસર રહી ત્યાં સુધી ટેમ્પરરી અને સારું રહે. યસ. ધીમે ધીમે આ બીમારીની ઇન્ટેન્સિટી વધતી જાય, કેમ કે વધતી જાય જેમ જેમ ઉંમર થતી જાય એવી રીતે આ જે આપણી લોહીની નસ હોય, જેવી રીતે તમે જોયું હશે કે ઉંમર થાય 70-80 વર્ષના કદાચ તમે લોકો જોયા હશો તો અહીંયા એની નસો આપણે દેખાય. અત્યારે તમારા મારા હાથમાં એટલી નહીં દેખાય જેટલી 70 વર્ષના માજીમાં દેખાતી હશે. યસ. એનું કારણ છે કે ઉંમર સાથે આપણી બધી નર્સ ટોર્ચસ થતી જાય, એટલે ઇલોંગેટ થતી જાય, વધતી જાય સાઇઝમાં. અને એવી જ રીતે આ સાઇઝ, આ નસ થોડી થોડી વધતી જાય એટલે આનું દબાણ વધતું જવાનું છે. એટલે દવાઓ ફક્ત ટેમ્પરરી છે, બરાબર. દવાઓ જે છે તે નસોને ફક્ત નંબ કરી દે છે, એટલે આપણને દુખાવો નથી થતો. પણ દવાઓથી પ્રોબ્લેમ એ થાય છે કે દવાઓની સાઈડ ઇફેક્ટ્સ વધી જાય છે. ઘણી છે. લોંગ ટર્મ માટે આપવાથી ક્યારેક બોન મેરોમાં પ્રોબ્લેમ થઈ શકે, લીવરમાં પ્રોબ્લેમ થઈ શકે છે. કેમ કે આ દવા જે છે તે એકચ્યુઅલી ઇનિશિયલી તમે સમજો ને તો આ એપિલેપ્સીની ગોળીઓ છે. ઓકે. જે એપિલેપ્સી એટલે કે ખેંચની બીમારી છે Yes. એના માટે બનાવેલી ગોળીઓ. ઓકે. એમાં આ દુખાવામાં ટેમ્પરરી રાહત આપતી હતી, કેમ કે એ નસોને બેશુદ્ધ કરી દેતી હતી. રાઈટ. પણ એ દવાને તો ખબર નથી કઈ નસને મારે બેશુદ્ધ કરવાની છે. એટલે માણસમાં પણ ધીરે ધીરે દવાઓના કારણે ઇરિટેબિલિટી આવે, ડિપેન્ડન્સી વધે, સમય સાથે દવાઓનો ડોઝ વધતો જાય ત્યારે બાકીના શરીરના ઓર્ગન્સ ડેમેજ થતા જાય હોય છે, તો ઘણી બધી નુકસાની થાય. યસ. એટલે દવાઓ એનું ટ્રીટમેન્ટ નથી, એની ટ્રીટમેન્ટ સર્જરી છે. કેમ કે સર્જરી મેઇન કોઝને ટ્રીટ કરે છે, દવાઓ ખાલી નસોને નંબ કરે છે. અચ્છા. ટૂંકમાં જે લોકો આજે અસહ્ય દુખાવો છે એના માટે જે દવાઓ લે છે અને એ દવાઓ લીધા પછી જો સારું નથી થતું તો એના પછીનો સ્ટેપ જે છે એ ખરેખર ટ્રીટમેન્ટ છે. એના પછીનો સ્ટેપ ટ્રીટમેન્ટ છે, પણ મારા હિસાબે એ લોકોને સર્જરીનું કન્સિડરેશન પહેલા કરવું જોઈએ. કારણ કે દવાઓ તમે કેટલા વર્ષ સુધી લેશો સાહેબ? રાઈટ છે. મારા ઘણા પેશન્ટ એવા છે જે 10-10 વર્ષ સુધી દવા લઈને પછી આપણી પાસે આવે છે. ઓકે. તો એ લોકોનું વહેલું નિદાન થાય, સચોટ ટ્રીટમેન્ટ મળે અને પરમનન્ટ દવાથી ફ્રી થઈ જાય છે. તો થોડું ડીપમાં સર સમજાવો કે જે લોકોએ દવા લીધેલી છે અને દુખાવો નથી મળતો તો એ લોકોએ શું એના પછીના સ્ટેપ લેવા જોઈએ? એમને સૌ પ્રથમ તો ન્યુરોસર્જનનો કન્સલ્ટ કરવો જોઈએ, અને સ્પેશિયલાઇઝ ન્યુરોસર્જન જે આની ટ્રીટમેન્ટ કરતા હોય, ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયાની જે સર્જરીનું નામ છે MVD, એમનો સંપર્ક કરવો. એકવાર પહેલાં તો ડાયગ્નોસિસ કન્ફર્મ કરવું કે ખરેખર આ ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયાનો દુખાવો છે કે નહીં. અને જો ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયાનો દુખાવો હોય જે આપણે MRIની મદદથી થોડું કન્ફર્મેશન થઈ જાય અને પછી એનો સર્જરીનો પ્લાન એમણે કરવો જોઈએ. બ્રેઇન સર્જરી છે મિત્રો, પણ આજના ડેટમાં બ્રેઇન સર્જરીની સેફટી ઘણી વધી ગઈ છે. આ સર્જરીનું ઓલમોસ્ટ 98 થી 99% સક્સેસ રેટ છે. ઓકે. એટલે લોકો ઘણી વખત ડરતા હોય છે, તો એ ડરના હિસાબે બી કદાચ અવોઇડ કરતા હોય છે. યસ. એના માટે છે ને એક વસ્તુ આપણે સમજવી જરૂરી છે કે દર્દીઓ પોતાના ડોક્ટરને બધું નહીં પૂછી શકે. એટલે એક અમારી સાથે અમારી કાઉન્સિલિંગની ટીમ છે સાહેબ. યસ. તો જ્યારે પણ દર્દી આવે તો એના બધા પ્રોબ્લેમ્સ એ ડોક્ટરને બધા નથી કહી શકતા. તો ત્યારે અમારા કાઉન્સિલર જે એમને એમના ઘરના વ્યક્તિ લાગે એમની સાથે એ લોકો ડિટેલમાં ડિસ્કસ કરે કે મારો આ ઇશ્યુ છે, આવી રીતે મને દિવસમાં આટલી વાર દુખાવો થાય છે, આમ થાય છે, અને આ દવાઓથી પણ રાહત નથી થતી. અને ખરેખર અમારા કાઉન્સિલર એને પ્રોપર એક્સપ્લેન કરે છે કે ભાઈ આની ટ્રીટમેન્ટ આપણે આવી રીતે જઈશું તો તમને ડેફિનેટલી આની ટ્રીટમેન્ટ મળી જશે. તો એનાથી ઘણો ફાયદો થાય છે સાહેબ પેશન્ટને. તો ખરેખર આ સર્જરીની તમે જે વાત કરો છો તો એ સર્જરી ખરેખર એક્ઝેક્ટલી કઈ રીતે કરવામાં આવે છે? મિત્રો, કાનની પાછળનું હાડકું હોય એનો એક પાર્ટ થોડોક આપણે કાઢી અને ત્યાં મગજની અંદર લોહીની નસ પર લોહીની નસ ચડી ગઈ હોય છે, એને આપણે સેપરેટ કરીએ છીએ. ટ્રાઇજેમિનલ નસની ઉપર એક લોહીની નસ ચડી ગઈ હોય છે, જે મેં તમને એક્સપ્લેન કર્યું. હવે મિત્રો, આ તો કદાચ તમને પણ ખબર પડી ગઈ હશે કે બીમારી કઈ રીતે આવી ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયાની. તો આ નસ છે તે આ નસ પર દબાણ કર્યું એટલે આવી. સાહેબ, આની ટ્રીટમેન્ટ શું હોય? આને સેપરેટ કરી દો. ઓકે. સિમ્પલ. આટલું જ છે સાહેબ. વધારે કોઈ હેવી કંઈ છે જ નહીં. કંઈ જ નહીં. હવે આ સેપરેટ કર્યા પછી પાછું ના ટચ થઈ જાય એટલે એક ટેફલોન સ્પોન્જ કરીને ઇન્સ્યુલેટિંગ સબસ્ટન્સ આવે સાહેબ. જેવી રીતે આ વાયરથી આ વાયરને કરંટ ના લાગે, શોર્ટ સર્કિટ સાથે વાયર રહી તો ના થાય, એટલા માટે આ યલો કલરનું જે ઇન્સ્યુલેટિંગ સબસ્ટન્સ વાપરે છે. એવી જ રીતે આપણે બ્રેઇનમાં આ ઝોન પર આ બંનેને સેપરેટ કરી અને વચ્ચે એક ટેફલોનનું ઇન્સ્યુલેટિંગ સબસ્ટન્સ મૂકી દઈએ. ઓકે. એટલે શોર્ટ સર્કિટ બંધ થઈ જાય સાહેબ. એટલે ચહેરાનો દુખાવો સારો થઈ જાય. સામાન્ય ભાષામાં કહે કે જો કોઈ બી વાયર બ્રેક થઈ ગયેલો છે અને ત્યાં એમનું અર્થિંગ ના થાય એના માટે જે આપણે વાયર ટેપ લગાવીએ છીએ
સાહેબ એ જે બ્લેક ટેપ લગાવવાનું કામ છે ને એ જ અમે કરીએ છીએ. Okay. ફરક ફક્ત એટલો છે કે એઝ અ ન્યુરોસર્જન અમારે બ્રેઇન ની અંદર એ કામ કરવું Okay. પડે છે. તો સર ઘણી વખત ઘણા લોકોનો પ્રશ્ન બી એવો થતો હશે કે કદાચ તમે જે કીધું કે કાનની પાછળની ભાગથી એમની સર્જરી થતી હોય છે, તો ઘણી વખત એવું થતું હોય કે કદાચ એ દેખાય અથવા તો એમનો દાગ રહી જાય, એવું બની શકે ખરી સર? બિલકુલ નહીં, કેમ કે આ સર્જરી જે આપણે કરીએ તે કાનની પાછળનો જે વાળનો ભાગ છે આપણે તેની વચ્ચે એનું ઇન્સિઝન આવતું હોય છે, એટલે કોસ્મેટિકલી કોઈ જ ઇશ્યુ આવતો નથી સાહેબ. ઓકે. કેમ કે પાછું ઘણા બધા લોકો જેમ કે જેમની કોઈની કદાચ નાની એજ છે, યસ 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 જેમના ડેફિનેટલી. કદાચ મેરેજ બી બાકી છે, તો કદાચ એમને એવો પ્રશ્ન આવે કે સાહેબ કદાચ કદાચ તમે મારા જે પણ ટ્રાઇજેમિનલ જેના પેશન્ટ્સ ઓપરેટ થયા છે એમને જોશો તો કદાચ તમે એ કેસે સામેથી તોય તમને વિશ્વાસ નહીં થાય. અચ્છા, તમારી સર્જરી પાક્કું થઈ છે? ઓકે. કેમ કે ચહેરા પર કે માથા પર તમને કોઈ જ ડાઘ નહીં દેખાય સાહેબ. ટૂંકમાં અહીંયા બી દુખાવો છે તો એની સર્જરી તો અહીંયાથી જ થાય યસ, સર્જરી પાછળના ભાગમાં, એ પણ વાળની અંદર આપણે ઇન્સિઝન લઈશું, છે. એટલે ખબર પણ નથી પડતી કે સર્જરી થઈ છે. ઓકે. એટલે જેને બી આવું ડિસીઝ થયું છે અને કદાચ સર્જરી કરવાનો સમય આવ્યો છે તો એમને ગભરાવાની જરૂર નથી. બિલકુલ જરૂર નથી સાહેબ, કેમ Okay. કે આજની ડેટમાં આપણે લેટેસ્ટ માઇક્રોસ્કોપ યુઝ કરીને સર્જરી કરતા હોઈએ છીએ. માઇક્રોસ્કોપ અને એન્ડોસ્કોપની મદદથી જ્યારે આપણે સર્જરી કરતા હોઈએ છીએ ત્યારે સાહેબ ચીરો પણ નાનો હોય છે અને રિકવરી પણ ફાસ્ટ હોય છે. અચ્છા. થોડુંક તમને એવું પણ આશ્ચર્ય થશે સાહેબ કે દર્દી છેલ્લા 8 વર્ષથી દવા લે છે, મેં આજે એની સર્જરી કરી, સર્જરી પછી એક પણ દુખાવાની દવા લીધી નથી, શું વાત કરો છો? એક પણ દવા નહીં, બધી Surgery દવા બંધ, પછી ઇમિડિયેટ સ્ટોપ, બધી દવા Okay. સાહેબ. તો આમાં સર કેટલા દિવસનો રેસ્ટ કદાચ હોવો જરૂરી છે? સાહેબ યુઝ્યુઅલી અમે 2 થી 3 દિવસમાં પેશન્ટને રજા આપી દેતા હોઈએ છીએ, અને Okay. કદાચ ચોથા પાંચમા દિવસે પેશન્ટ નોર્મલ કામ પર પણ જઈ શકે શું છે. વાત છે? ઓકે. તો એના માટે ફિક્સ સમય કાઢવાની જરૂર પણ છે એમની એમને? નહીં, બિલકુલ નહીં સાહેબ. કેમ કે ઘણી બધી આવી સર્જરીની અંદર કદાચ કે જે ભાઈ થોડો સમય ચાલી શકશે અને એ વેઇટિંગમાં એવું લોકો કદાચ સમયનું એડજસ્ટમેન્ટ કરતા હોય છે. યસ યસ યસ, એટલે પણ સાહેબ આ બીમારીનો દુખાવો જ એટલો અસહ્ય હોય કે વેઇટ કે કરી નોર્મલી જ પેશન્ટ પોતાના કામ પર નથી જઈ શકતું. ઓકે. ઘણા પેશન્ટ એવા પણ કે સાહેબ હું 1 મહિનાથી તો કામ છોડી દીધું છે, એટલો દુખાવો થાય, આખો દિવસ ઘરે બેસીને રડ્યા કરે છે. મેં જે એક કાકાનું ઉદાહરણ આપું કે 77 યર્સની એજના એક કાકા હતા જેમનું મેં ઓપરેશન કર્યું, તો એમણે એ જ કીધું કે સાહેબ હું છેલ્લા 1 વર્ષથી તો આખી રાત મારું મોઢું પકડીને રડ્યા કરું છું. ઓહો. રાત્રે 4, 5, 6 દવાઓ ગોળીઓ ખાઈ જાઉં પણ સાહેબ કંઈ અસર થતી નથી. અને લિટરલી કદાચ તમે મેં એમનો વિડીયો પણ મૂક્યો છે, તમે જોશો તો તમને એ દાદા એવું કહેતા નજર આવશે કે સાહેબ તમે મને બીજું જીવન આપી દીધું, શું વાત છે? મારી બીજી લાઈફ આજથી ચાલુ થઈ. કેમ અરે. કે છેલ્લા 7-8 વર્ષથી મેં જે પીડા સહન કરી છે સાહેબ, મારી કોઈ જ વસ્તુમાં મન નહીં લાગે. યસ. અને અને એટલા સમયથી એ પોતે હેરાન થતા હોય યસ અને જો કદાચ એમને સોલ્યુશન મળી જાય બહુ સારી વાત કહેવાય, પણ જો રાઈટ જગ્યા પર જાય તો યસ, રાઈટ ડાયગ્નોસિસ અને રાઈટ જગ્યા પર સર્જરી થાય તો ડેફિનેટલી સાહેબ એક્સેલન્ટ રિઝલ્ટ છે. સરસ સર, તમે ખરેખર ઘણી બધી સારી વાત કરી અને પ્રેક્ટિકલી બી તમે એક સારું નોલેજ આપ્યું કે ભાઈ કદાચ કઈ રીતની પીડા થતી હોય તો આપણે એનું એકવાર વિચારવું જોઈએ કે કદાચ આ મને હોઈ શકે એવું. ડેફિનેટલી. Okay. તો સર આપણે જે વાત કરી છે બીમારીની, તો ઘણા લોકો એવા પણ હોઈ શકે કે ભાઈ કદાચ એ સર્જરી અથવા તો કે જે ઓપરેશન છે એ નથી કરાવી શકતા, તો એના માટે બીજા કોઈ ઓપ્શન ખરી, જેમ કે કદાચ કોઈ એવા ઇન્જેક્શન અથવા તો કોઈ રેડિયો યસ છે? યસ. તો ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયા જ્યારે ઘણી ઓલ્ડ એજમાં થાય અને એ વ્યક્તિઓને એવી બીમારી હોય કે એના કારણે ઓપરેશન સહન પણ ના કરી શકે, Yes. જેમ કે ઓલરેડી હૃદયની બીમારી હોય, ઓલરેડી લીવરની એટલી ખતરનાક બીમારી હોય, ઓલરેડી એ લોકોને કેન્સર હોય શરીરમાં, તો આવા લોકો કદાચ સર્જરી માટે અગ્રી ન થાય તો આપણી પાસે બીજા એક ઓપ્શન છે જેને કહેવાય રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન. તો જેવી રીતે મેડિસિન્સ લઈએ આપણે, મેડિસિન શું કરે, નસને નંબ કરી દે, બરાબર, નસને બેશુદ્ધ કરી દે એટલે એને દુખાવો સહન ન થાય. ઓકે. એવી જ રીતે આપણે નસને બાળી દઈએ, એને કહેવાય રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન. ઓકે. જે નસ ચહેરાના સેન્સેશન્સ લઈ જતી હતી એ નસને અહીંયાથી એક ઇન્જેક્શન આપી, ઇવન બ્રેઇનમાંથી જ્યાંથી નસ બહાર નીકળતી હોય ત્યાંથી એક ઇન્જેક્શન આપી એને નસનો એટલો પાર્ટ બાળી દઈએ, એટલા માટે એને દુખાવાનો સેન્સેશન ચાલ્યો જાય. પણ આ બીમારીનો એક ડ્રોબેક એ જ છે કે વિથ ટાઈમ, જેવી રીતે આપણે ઝાડ કાપી નાખીને ઝાડ પાછું ઉગે, ઓકે. એવી જ રીતે આપણે નસને બાળી દીધું હોય તો પાછું માઇલિનેશન કવર એની ઉપર ધીરે ધીરે આવવા માંડે. ટેમ્પરરી આપણે કહી ધીસ ઇઝ શકીએ. ટેમ્પરરી. તો થોડાક મહિનાઓમાં કે કદાચ થોડા વર્ષોમાં પાછો આ દુખાવો આવે છે. ઓકે, બરાબર છે. બીજું ઇવન રેડિયેશન પણ ઘણીવાર આપતા હોય છે, પણ રેડિયેશનનું પણ કામ એ જ છે નસ બાળવું. પરમનન્ટ ટ્રીટમેન્ટ ઇઝ કે એમને સેપરેટ કરી દઉં, પણ ટેમ્પરરી ઘણીવાર આપણને પેશન્ટની મેડિકલ કન્ડિશન એટલી સિરિયસ હોય કે આપણને એ સર્જરી અલાઉ ના કરી શકે પેશન્ટ, તો એવા કેસમાં આપણે આ ટેમ્પરરી ઓપ્શન્સ પર ડેફિનેટલી જઈ શકીએ છીએ. ઓકે. તો તમે જે કીધું કે કદાચ આનું સોલ્યુશન છે પણ એ
ટાઈમ પરવરિત છે, એટલે એના માટે બી આપણે કદાચ જો ટૂંકમાં પ્રયત્ન એવા કરી શકીએ કે કદાચ થોડા સમય માટે એમને એ દુખાવામાંથી રાહત રહે. ડેફિનેટલી. તો સર, જેમને ખરેખર આવો અસહ્ય દુખાવો છે, જે પીડાઓ થઈ રહી છે, તો તમે ખરેખર એમને શું સંદેશ આપવા માંગો છો? મિત્રો છે ને, આ દુખાવો ફક્ત ને ફક્ત તમારા પૂરતો સીમિત નથી. તમને દુખાવો થાય ત્યારે તમને એન્ઝાઇટી આવે, તમને એમ્બેરેસમેન્ટ ફીલ થાય, તમે તમારા સોશિયલ કોન્ટેક્ટ્સ ઓછા કરી દો છો, તમારા ફેમિલી ફંક્શન્સમાં જવાનું પણ એવોઇડ કરવા માંડો છો. તો આ બધી વસ્તુઓના કારણે તમે અને તમારું ફેમિલી બંને અફેક્ટ થતું હોય છે. તમારા રિલેશન્સ પણ અફેક્ટ થતા હોય છે. તો આવા કેસમાં મિત્રો આ દુખાવો સહન કરવાની જરૂર નથી. આજની એડવાન્સ ટેકનોલોજીસના કારણે આ પરમનન્ટ ટ્રીટેબલ પણ થઈ શકે છે બીમારી. તો તમે ન્યુરોસર્જનનો સંપર્ક કરો, જે રેગ્યુલરલી આવા સર્જરીસ કરતા છે, એવા ન્યુરોસર્જનનો સંપર્ક કરી અને એમવીડી સર્જરી કરાવો મિત્રો. ઓકે, તો તમે એક તો રાઈટ વાત કરી છે કે ખરેખર જો આવી તકલીફ થતી તો એકવાર ત્યાં આપણું મગજ દોડાવવાની જરૂર છે. ડેફિનેટલી છે સાહેબ. ઓકે, હવે સર, મને એક પ્રશ્ન એવો આવે છે કે તમે જે ડિસીઝની વાત કરી, એમાં અમુક લક્ષણોની તમે વાત કરી છે, તો ખરેખર એ શું એને આપણે લકવા કહી શકીએ? બીમારીને આપણે લકવા, જેમ કે પેરાલિસિસ કહી શકાય ખરું? આમાં છે ને 2 થી 3 બીમારી ચહેરાની જે છે, જેને આપણે ડિફરન્શિએટ કરવું જરૂરી છે. ઓકે. ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયા એટલે મેં તમને કીધું પાંચમા નંબરની નસ જે ચહેરા પર સેન્સરી સપ્લાય આપે અને એનો દુખાવો એ ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયા. ઓકે. જ્યારે 7મા નંબરની નસ જે છે, જે ચહેરાના સ્નાયુઓ, આ બધા મસલ્સ જે છે, આપણા ચીક મસલ્સ છે કે ઓર્બિક્યુલારિસ ઓરિસ, અને એ બધા મસલ્સ જે ચહેરાના છે, એ મસલને સપ્લાય કરતી નસનું નામ છે 7મા નંબરની નસ ફેશિયલ નર્વ, જેને આપણે ફેશિયલ નર્વ કરીએ. જ્યારે એ નસની પેરાલિસિસ થાય ત્યારે લકવો મારી જાય છે, એક બાજુની મોઢાની મુવમેન્ટ બંધ થઈ જાય, એને બેલ્સ પાલ્સી કહેવાય. એ 7મા નંબરની નસનું કામ છે. એ અને ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયા બંને ડિફરન્ટ વસ્તુ છે. પણ ઘણીવાર કન્ફ્યુઝન ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયા અને હેમિફેશિયલ સ્પાઝમમાં થતું હોય. હેમિફેશિયલ સ્પાઝમ એક એવી બીમારી જેમાં 7મા નંબરની નસ, જેવી રીતે મેં તમને આ સમજાવ્યું કે આ 5મા નંબરની નસ પર આવી રીતે લોહીની નસે દબાણ કર્યું, એવી રીતે જ્યારે 7મા નંબરની નસ પર દબાણ કરે છે, તો 7મા નંબરની નસ અહીંયાના સ્નાયુનું કામ કરે. તો એના કારણે આ સ્નાયુઓ એક્સેસિવ કામ કરવા માંડે. જો તમને એક્ઝામ્પલ આપું ને, તો એ એમ કહેવાય કે આંખનો ખેંચાવો અથવા ચહેરાનો ખેંચાવો થયા કરે, પેશન્ટ કન્ટિન્યુઅસ આમ કર્યા કરે, વારે ઝટકા મારતો હોય છે. તો આને કહેવાય હેમિફેશિયલ સ્પાઝમ, જે ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયાથી અલગ છે. પણ બીમારીનો કોઝ અલ્ટિમેટલી સેમ છે કે જે નસનું દબાણ છે તે નસ પર, લોહીની નસનું દબાણ જે છે તે 5મા નંબરની નસની જગ્યાએ 7મા નંબરની નસ પર થાય છે. પણ એમાં ઓવર એક્ટિવિટી ઓફ પ્રોસેસ સેમ છે, બીમારી બંને અલગ છે. ઓકે. તો અને એની ટ્રીટમેન્ટ પણ ડેફિનેટલી અલગ છે, અને એ પણ એક બહુ મોટું એમ્બેરેસમેન્ટનું કોઝ હોય છે પેશન્ટ્સ માટે. પણ આઈ થિંક એનું ડિસ્કશન પણ સર કદાચ આટલો જ સમય લઈ લેશે, તો આપણે મને ખરેખર એમાં ઇન્ટરેસ્ટ લાગ્યો છે સર, કે ખરેખર કેમ કે એ ઝટકા તો આપણે ઘણી વખત ઘણા લોકોમાં જોતા હોય છે. યસ ડેફિનેટલી. તો એના વિશે બી ચર્ચા કરવી જોઈએ, અને મને એવું લાગે છે કે આજનો સમય આપણા માટે અહીંયા જ આપણે થોડો સ્થગિત રાખીએ. આવનારા નેક્સ્ટ એપિસોડની અંદર કદાચ આપણે એના વિશે ઘણી બધી ચર્ચાઓ પાછી કરશું, કે જેથી કરીને આપણા વ્યુઅર્સ, જે પ્રેક્ષકો છે, એમને બી ઘણી બધી માહિતી મળે. તો ખરેખર સર, તમારી સાથે આજે ઘણી બધી રસપ્રદ માહિતીઓ મળી, ઘણી બધી ચર્ચાઓ કરી, અને એક્ઝેક્ટલી ખરેખર કઈ બીમારીઓ છે અને કઈ બીમારી પાછળ આપણે દોડતા હોય છે અને ટ્રીટમેન્ટ ખોટી રીતે થતી હોય છે, અને આપણા જે હેલ્થી ઓર્ગન જે છે અથવા તો જે ટ્રીટમેન્ટ હોય છે આપણે એને કરાવતા હોઈએ છીએ, જે કામની જ નથી. તો ખરેખર આવા સર્જન, તમારા જેવા જે એક્સપર્ટ સર્જનો છે, એમની સલાહ લેવી જોઈએ એકવાર. 1-2 વખત આપણે ટ્રીટમેન્ટ કોઈ નોર્મલ ક્લિનિકમાંથી અથવા તો હોસ્પિટલમાંથી લીધેલી છે, અને છતાં પણ એમાંથી આપણે બહાર નથી નીકળતા, તો એકવાર વિચારવું જોઈએ. તો ખરેખર આ પોડકાસ્ટ લોકો જોઈ અને એમાંથી કંઈક લોકોને સમજ પડે અને શીખવા પણ મળે. સર, તમારો ખૂબ ખૂબ આભાર. તમે આટલો કિંમતી સમય તમારો આપ્યો છે અમારા ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટને, અમારા વ્યુઅર્સને, અને ઘણી બધી માહિતી આપી એના માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. ઓકે એવરીવન, ખરેખર આજના પોડકાસ્ટની અંદર બહુ જબરદસ્ત મજા આવી છે. મજા એટલે એવી કેમ કે એક અલગ ટોપિક હતો, ઘણું બધું નવું શીખવા મળ્યું, જાણવા મળ્યું, સમજવા મળ્યું કે ખરેખર કયા પ્રકારના ડિસીઝ હોય છે અને કઈ રીતે આપણે એને ટ્રીટ કરતા હોય છે. તો ખરેખર સાચી સલાહ લેવી જોઈએ, કે જેના એક્સપર્ટ છે એમની પાસે એકવાર આપણે જવું જોઈએ, અને એની પાસેથી જ આપણે એમના સારા એવા બેનિફિટ મળવાના છે. તો ઓકે ફ્રેન્ડ, ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.